તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આવી રહી છે સિસ્ટમ ઢોલ નગારા સાથે અને ખેડૂતોના પાથરા પલાળવા માટે આવનારા દિવસોમાં 27, 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને લગતી સંપૂર્ણ જાણકારીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 23 સપ્ટેમ્બર અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ વાતાવરણ મોટા વિસ્તારોમાં સૂકું જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે તારીખે 24ની વાત કરીશું તો 24 તારીખ દરમિયાન છે ફક્ત છૂટાછવાયા વિસ્તારમાં, સીમિત વિસ્તારમાં ઝાપટા જેવો વરસાદ છે જોવા મળશે, અન્ય ખાસ કંઈ જોવા નહીં મળે। તારીખે 25ની વાત કરીશું તો 25 સપ્ટેમ્બર દરમિયાન પણ ખાલી દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ વિસ્તારોમાં છે એ ઝાપટા જેવો વરસાદ છાટાછૂટી જોવા મળશે મિત્રો। આ તરફ નજર કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે ધીરે ધીરે મજબૂત થઈ રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પોતાનો રસ્તો નક્કી કરશે। 26 સપ્ટેમ્બરની વાત કરીએ તો 26 સપ્ટેમ્બરના રોજ મધ્ય ભારત તેમજ દક્ષિણ ભારત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમને આનુષંગિક જોવા મળશે, જેમાં હૈદરાબાદ, ત્યારબાદ વાત કરીએ તો નાગપુર, ભોપાલ વિસ્તારોમાં મોટા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને મેઘરાજા છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે। 27 સપ્ટેમ્બરની વાત કરીએ તો મુંબઈની આસપાસ ભારે વરસાદ જોવા મળશે મિત્રો અને 27 તારીખથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ વરસાદની એક્ટિવિટી છે એ ધીરે ધીરે જોવા મળશે, જેમાં સૌથી પહેલાં 28 તારીખના રોજ સવારના સમયે છે એ વડોદરા તેમજ સુરત, આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પધરામણી કરશે। જ્યારે મુંબઈમાં અતિ ભારે વરસાદ પડશે મિત્રો। મુંબઈમાં કલ્પના બહારનો વરસાદ 15 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। ત્યારબાદ 28 તારીખ અને સાંજની વાત કરીએ તો સાંજના સમયે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં ઉના તેમજ ગીર વિસ્તારોમાં છે વેરાવળમાં 1 થી 2 ઇંચ જેવો વરસાદ છે 28 તારીખના રોજ જોવા મળશે મિત્રો। 28 તારીખ રાતના સમયે છે એ ફરીથી સુરત, ભરૂચ તેમજ અંકલેશ્વર વિસ્તારોમાં આ તરફ નજર કરીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ વિસ્તારમાં, મહુવા વિસ્તારમાં, પાલીતાણા પંથકમાં, સિહોર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો। 29 સપ્ટેમ્બરની વાત કરીએ તો 29 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો। સૌરાષ્ટ્રમાં વરસાદના આંકડા 29 તારીખની વાત કરીએ તો 2 થી 3 ઇંચ જેવા મોટા વિસ્તારમાં આવશે। વિસ્તારની વાત કરીએ તો જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી, આ ઉપરાંત ભાવનગર, મહુવા તેમજ ગારિયાધાર પંથકમાં, સાવરકુંડલા વિસ્તારમાં, ગીર વિસ્તારમાં, વેરાવળમાં, ઉનામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ તરફ વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્ર પણ બાકાત નહીં રહે। મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર તેમજ સાથે સાથે લાલપુર, જામજોધપુર, પડોદરી, ધ્રોલ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને ત્યારબાદ આપણે તારીખ 30ની વાત કરીએ તો 30 તારીખના રોજ વરસાદ છે એ ધીરે ધીરે શિફ્ટ થશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, જેમાં દ્વારકા, આ ઉપરાંત કલ્યાણપુર, ભાટિયા, સલાયા, ખંભાળિયા, ભાણવર, પોરબંદર, કુતિયાણા, રાણાઓ સહિતના વિસ્તારોમાં, માંગરોળમાં, જૂનાગઢમાં, આ તરફ ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જસદણ વિસ્તારમાં, રાજકોટમાં, જામનગરમાં, લાલપુરમાં, કાલાવડ, ધ્રોલમાં ગાજવીજ સાથે 30 તારીખના રોજ સારો એવો વરસાદ 2 થી 4 ઇંચ જેવો વરસાદ જોવા મળશે, જે ખેડૂતો માટે છે એ ખરાબ સમાચાર ગણાવી શકાય, કારણ કે આ સમયે છે એ મગફળીનો પાક ઉપાડવાની સિઝન ચાલતી હોય છે। સાથે સાથે નોરતા પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે। 30 તારીખના રોજ છે એ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, સાર્વત્રિક વરસાદ, જેમાં કચ્છ પણ બાકાત નહીં રહે। કચ્છના પણ વિવિધ વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ સારો એવો જોવા મળશે મિત્રો। 30 તારીખ બાદ પણ વાતાવરણ સારું રહેશે, તેને લગતી વાત આવનારા વિડીયોમાં ચર્ચા કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ખેડૂત ગ્રુપો સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।